લુણાવાડા તાલુકાના જેસિંગપુર ગામે હત્યાનો મામલો. જેસિંગપુર ગામેથી એક યુવકને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો. નવીન મકાનમાં કામ કરતા શ્રમજીવી વ્યક્તિઓમાં થઈ હતી બબાલ, જેને પગલે એક યુવકને મોતને ઘાટ ઉતાર્યા. મકાનનું પ્લાસ્ટર કામ કરતા મંગળાભાઈ નાયકને બે યુવકોએ મારી સમગ્ર ઘટના અકસ્માતમાં ખપાવતા જતા ભેદ ઉકેલાયો. મહેશભાઈ વજેસિંગ નાયક અને મહેશભાઈ મણીલાલ નાયક દ્વારા મંગળાભાઈ નાયકને ધાબા પરથી નીચે ફેંકી સમગ્ર બનાવ અકસ્માતમાં ખપાવતા પોલીસે બંને આરોપીને પકડી પાડ્યા છે. આ બંને આરોપીએ મંગળાભાઈ નાયકને માથાના ભાગે લાકડું મારી મોત કરી તેઓને ધાબા પરથી નીચે ફેંકી દીધા હતા. બંને આરોપીને પંચમહાલના કાલોલ પાસેથી પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને આરોપી સામે પોલીસે મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજય ડામોર, મહીસાગર, કડાણા. લુણાવાડા ટાઉન હદ વિસ્તારમાં આવેલ નવી વસાહત જેસિંગપુર ખાતે રહેતા ગિરીશભાઈ અંબાલાલ પટેલ નામનું નવું મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. 6 તારીખના રોજ એમણે એમના મકાનની પાછળ એમના ત્યાં કામ કરતા શ્રમિક મંગળભાઈ જવરાભાઈ નાયકના એવું લાશ જોતા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જેવું દેખાતા આ ઘટનામાં પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય સોર્સના આધારે તપાસ હાથ ધરી અને આખરે આમાં મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. પોલીસને તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આ શ્રમિકો છેલ્લા 1.5 મહિનાથી એક સાથે રહેતા હતા અને જે ઘટના બની એ દિવસે સાંજે આમના વચ્ચે શંકા વહેમના આધારે ઝઘડો થયો અને મહેશભાઈ વજેસિંગ નાયક તેમજ મહેશભાઈ મણીલાલ નાયક દ્વારા મરણ જનાર મંગળભાઈ જવરાભાઈ નાયકને લાકડી વડે મારવામાં આવ્યો અને આ સમગ્ર ઘટનાને અકસ્માત મોતમાં કન્વર્ટ કરવા માટે એમણે ધાબા પરથી આ લાશને નીચે ફેંકી દીધી હતી. પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ છે.